हेलो गुड मॉर्निंग ऑल जी स्टूडेंट्स। श्री बीबी एनपीपी हीरप्रा कन्या विद्यालय कालावड में आपनु हार्दिक स्वागत है। तो आजनो लेक्चर है आपणो गणित में प्रकरण 13 पृष्ठफળ અને ઘનફળ। तो આજે આપણે પૃષ્ઠફળ અને ઘનફળ में गोलकનું પૃષ્ઠફળ જોવાનું છે। 13.5 गोलकનું પૃષ્ઠફળ। गोलक इंग्लिश में शू कहेवाय? स्फेर। शू छे गोलक? शू छे? शू ते वर्तुळ जेवुं ज छे? शू तमे वर्तुळने कागळ पर दोरी शको छो? हाँ, कारण के वर्तुळने आपणे कागळ पर दोरी शकीए छीए। जेना परनो प्रत्येक बिंदु निश्चित होय, निश्चित बिंदुथी एटले के जेने वर्तुळनुं केंद्र कहेवाय, समान अंतरे के जेनी त्रिज्या कहेवाय, आवेल एवा समतल परनी बंध आकृति वर्तुळ कहेवाय छे। तो अहीं शुं कहे छे? जेना परनुं प्रत्येक बिंदु निश्चित बिंदुथी, निश्चित बिंदु एटले के जेने वर्तुळनुं केंद्र कहेवाय छे एवुं निश्चित बिंदुथी समान अंतरे के जेनी त्रिज्या कहेवाय, समान अंतरे आवेलुं होय एवा समतल परनी बंध आकृतिने आपणे वर्तुळ कहीए छीए। तो अहीं आपणने वर्तुळनी व्याख्या आपेली छे। वर्तुळ कोने कहेवाय? हवे वर्तुळाकार तकतीना व्यासनी आसपास दोरी वींटाળી અને જે રીતે આગળના ભાગમાં ત્રિકોણને ઘુમાવેલ તેમ ઘુમાવવામાં આવે તો એક નક્કર પદાર્થ બને છે। તમે તે જોઈ શકો છો આકૃતિ 13.18 માં। અહીંયા 13.18 છે। અહીંથી આપણે આવી રીતે આ રેખા છે ત્યાં દોરી રાખી અને गोड़ गोड़ ફેરવીએ तो जेवी रीते आपणे शंकुमां करता हता एवी ज रीते अहींया प्रवृत्तिमां करीए तो आपणने आ गोळ देखाय छे, गोलक देखाय। तो आ नक्कर भाग आपणने गोलक कही शकीए। आपणो बोल होय छे तो बोल केवो होय छे? गोलक आकारनो होय छे। तो बोल छे एनो आकार गोलक होय छे। एक दड़ो, हाँ तेने गोलक कहेवाय? तो के हाँ, दड़ाने आपणे गोलक कही शकाय। જ્યારે વર્તુળને ગોળ ઘુમાવીએ ત્યારે બનતા વર્તુળના કેન્દ્રનું શું થાય તેની તમે કલ્પના કરી શકો। અલબત્ત તે ગોલકનું કેન્દ્ર બને છે। આમ અવકાશમાં નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓથી બનતી ત્રિપરિમાણીય ઘન આકૃતિને ગોલક કહે છે। નિશ્ચિત બિંદુને ગોલકનું કેન્દ્ર અને નિશ્ચિત અંતરને ગોલકની ત્રિજ્યા કહેવાય છે। તો ગોલકની त्रिज्या અને गोलकનું केंद्र कोने कहेवाय? समझाई गयुं? कोई निश्चित बिंदु जे गोलकનું केंद्र छे અને निश्चित अंतर छे। तो आ निश्चित अंतर छे एने गोलकनी आपणे त्रिज्या कहेशुं। गोलक ए दड़ानी वक्र सपाटी जेवुं छे। जेनी वक्र सपाटी गोलक होय छे एवा घन पदार्थ माटे घन गोलक शब्दनो उपयोग थाय छे। तो एने आपणे घन गोलक कहेशुं। हवे एक प्रवृत्ति छे तो ए आपणे જોઈએ। શું તમે ભમરડાથી રમ્યા છો કે કોઈને રમતા જોયા છે? તમારા ભાઈ હોય તો એ ભમરડાથી રમતા હોય તો તમે જોયા હશે કે તમે પણ રમ્યા હોય। તમે જાણતા જ હશો કે તેની આસપાસ દોરી કેમ વીંટળાય છે। હવે એક રબરનો દડો લઈ તેમાં ખીલી ખોસીએ। ખીલીનો આધાર લઈ દડાની આસપાસ દોરી વીંટાળીએ। જ્યારે સંપૂર્ણ દડો ભરાઈ જાય ત્યારે દોરીને તેની જગાએ રાખવા માટે ટાંકણીનો ઉપયોગ કરીએ। જ્યાં સુધી આખો દડો દોરીથી ઢંકાય ત્યાં સુધી દોરીને બાંધવાનું ચાલુ રાખો। અહીંયા એક દડો લીધો છે રબરનો, એના ઉપર આપણે દોરી વીંટાળવાની છે। તો દોરી વીંટાળ્યા રાખીએ અને જ્યાં સુધી ઢકાઈ ના જાય ત્યાં સુધી આપણે બાંધવાનું ચાલુ રાખીએ। દોરીના શરૂઆત અને અંત્ય બિંદુ પર નિશાની કરો। દડાની વક્ર સપાટી પર દોરીને હળવેથી કાઢી નાખો। હવે કાઢીને હવે શું કરવાનું આપણે? હવે તમારા શિક્ષકને આસાનીથી તે ત્રિજ્યા શોધી શકાય તે માટે દડાના વ્યાસના માપન માટે મદદ કરવા કહો। હવે આપણે ત્રિજ્યા શોધવાની છે દડાની, તો એના માટે આપણે દડાનો વ્યાસ પહેલા માપી લઈએ। એક કાગળ પર દડાની ત્રિજ્યા જેટલી ત્રિજ્યાના 4 વર્તુળ દોરો। આ આપણે દડો હતો એટલી ત્રિજ્યાના અહીંયા 4 વર્તુળ દોરેલા છે। 4 વર્તુળ દોરેલા આકૃતિ બી માં દેખાય છે। હવે દડાને વીંટાળેલ દોરીથી એક પછી એક વર્તુળ ભરવાનું શરૂ કરો। આ દડાને આપણે દોરીથી વીંટાળ્યું હતું એવી રીતે અહીંયા આપણે એક પછી એક વર્તુળ ભરવાનું શરૂ કરીએ।
તો આ બધું કરતાં તમને શું મળશે આપણને? ગોલકની વક્ર સપાટી ઢાંકવા પર વપરાયેલ દોરી ગોલક જેટલી ત્રિજ્યાવાળા 4 વર્તુળોના પ્રદેશ ઢાંકવા માટે વપરાય છે. અહીંયા આપણે જે દોરી છે એ ગોળ ગોળ વીંટાળી હતી એને આપણે વર્તુળ પર આવી રીતે વીંટાળીએ તો કેટલો પ્રદેશ ઢંકાશે? 4 વર્તુળનો પ્રદેશ ઢંકાઈ જાય એટલો એક ગોલકને ઢાંકવા માટે વપરાય છે. આથી આનો અર્થ શું થાય? આ દર્શાવે છે કે r ત્રિજ્યાવાળા ગોલકનું પૃષ્ઠફળ શું થાય? 4 વખત r ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. તો 4 વખત r ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ આપણે કરીએ તો આપણને ગોલકનું ક્ષેત્રફળ મળે છે. આથી એનું સૂત્ર શું થશે? 4 ગુણાકારમાં વર્તુળનું ક્ષેત્રફળ છે πr². આમ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr² થાય છે. r બરાબર ગોલકની ત્રિજ્યા છે. અહીં ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr². એમાં r બરાબર ગોલકની ત્રિજ્યા છે. તમે ગોલકના કેટલા પૃષ્ઠ જોઈ શકો છો? માત્ર એક જ. તે વક્રાકાર છે, કારણ કે એ વક્રાકાર છે એટલે આપણને એક જ પૃષ્ઠ જોવા મળે છે. હવે એક નક્કર ગોલક લઈ તેને બરાબર વચ્ચેથી કાપીએ તો ગોલકનું શું થાય છે? 2 સમાન ભાગમાં વહેંચાઈ જાય ગોલક. પ્રત્યેક અડધા ભાગને આપણે શું કહેશું? અર્ધગોલક કહેશું. હેમિસ્ફિયર, અર્ધગોલક. હેમી એટલે અડધો થાય. હેમી શબ્દનો અર્થ અર્ધ થાય છે. અને તેની વક્ર સપાટીનું એટલે તેને કેટલા પૃષ્ઠ હોય છે? 2. એક વક્ર અને બીજો સપાટ. અહીંયા આપણે અર્ધગોલક જોઈએ તો એનો આ એક વક્ર ભાગ અને અહીંયા એક સપાટ ભાગ દેખાય છે. તો આમ આપણને 2 ભાગ દેખાય. સપાટ એટલે કે પાયો. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોલકના ક્ષેત્રફળ કરતાં અડધું થશે. એટલે કે 4πr² ગોલકનું ક્ષેત્રફળ છે એના છેદમાં 2 કરીએ તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr² થાય છે. અહીં અર્ધગોલક જેનો એક ભાગ હોય તેવા ગોલકની ત્રિજ્યા r છે. આથી અર્ધગોલકના બંને પૃષ્ઠોને લેતા કુલ પૃષ્ઠફળ આપણે લેવાનું થાય. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? ખાલી આનું ક્ષેત્રફળ 2πr² થાય એ તો આપણને ખબર છે. હવે અર્ધગોલકના બંને પૃષ્ઠો, આ વક્ર સપાટીનું અને બીજું આ સપાટ ભાગ છે એનું, બેયનું આપણે પૃષ્ઠફળ લઈએ તો અર્ધગોલક છે એનું કુલ પૃષ્ઠફળ શું થાય? આ 2πr² વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ આ વર્તુળનું ક્ષેત્રફળ πr². આમ એ બંનેનો સરવાળો કરીએ એટલે અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ 3πr² મળે છે. તો ખાસ યાદ રાખવાનું, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² છે અને અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ 3πr² છે અને ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² છે. તો આ સૂત્ર આપણને કેવી રીતે મળેલા એ તમને સમજાઈ ગયું? તો ખાસ આ સૂત્ર યાદ રાખવાના છે. તો હવે આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 7 છે. 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો એનું સૂત્ર છે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું 4πr² છે. અહીંયા ત્રિજ્યા આપેલી છે, કિંમત મૂકીએ આપણે. પાઈ નથી આપેલું એટલે 22/7 લઈશું. તો કિંમત મૂકીએ એટલે આપણને કેટલું મળે છે? 616 સેન્ટીમીટર વર્ગ. તો સમજાઈ ગયું આપણે ગોલક છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું થશે. હવે ઉદાહરણ 8 છે. 21 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધગોલકની પહેલું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બીજું કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો અર્ધગોલક આપેલો છે, 21 સેન્ટીમીટર ત્રિજ્યા છે અર્ધગોલકની, એનું આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે અને કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો અહીં અર્ધગોલકની ત્રિજ્યા બરાબર r બરાબર 21 સેન્ટીમીટર. પહેલાં આપણે એ લખશું. પછી હવે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું સૂત્ર છે એનું? 2πr². તો બરાબર 2πr² લખી અને એમાં કિંમત મૂકીએ એટલે આપણને કેટલું મળે છે ગુણાકાર કરતા? 2772 સેન્ટીમીટર વર્ગ. આમ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2772 સેન્ટીમીટર વર્ગ મળે છે. હવે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 3πr². એમાં કિંમત મૂકીએ તો કેટલી મળે છે? ગુણાકાર કરીએ એટલે 4158 સેન્ટીમીટર વર્ગ. આમ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 4158 સેન્ટીમીટર વર્ગ મળે છે. હવે ઉદાહરણ 9 જોઈએ.
સર્કસમાં કામ કરતો મોટરસાયકલ સવાર 7 સેન્ટીમીટર વ્યાસવાળા પોલા ગોલકમાં પ્રદર્શન કરે છે. મોટરસાયકલ સવારને ચલાવવાથી મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. તો આપણે અહીંયા આપણને ગોલક આપેલો છે, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ગોલકનો વ્યાસ 7 સેન્ટીમીટર છે, એના પરથી આપણે ત્રિજ્યા જોઈતી હોય તો વ્યાસના છેદમાં 2 એટલે 7/2, તો ત્રિજ્યા r બરાબર 3.5 મીટર થાય. અહીંયા મીટરમાં આપેલું છે, તો ત્રિજ્યા બરાબર 3.5 મીટર મળે છે. આથી મોટરસાયકલ સવારને ચાલવા મળતી જગ્યા બરાબર ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ગોલક છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 4πr². તો એમાં કિંમત મૂકીએ આપણે, પાઈ બરાબર 22/7 અને ત્રિજ્યા બરાબર 3.5 મીટર વર્ગ. આનો છેદ ઉડાડી અને ગુણાકાર કરીએ તો 154 મીટર વર્ગ મળે છે. આમ મોટરસાયકલ સવારને ચાલવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ 154 મીટર વર્ગ થાય છે. તો સમજાઈ ગયું આપણે કેવી રીતે કરવાનો છે. ગોલક છે એનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોલક છે તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું, અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેવી રીતે કરી અને દાખલાની કિંમત શોધવાની થશે. તો હવે ઉદાહરણ 10 જોઈએ. એક મકાનના અર્ધગોલાકાર ઘુમ્મટને રંગવાનો છે. એક મકાન છે એનો ઘુમ્મટ છે કેવો છે, અર્ધગોળાકાર છે, તો એને આપણે રંગ કરવાનો છે. જો અર્ધગોળાકાર ઘુમ્મટનો પરિઘ 17.6 મીટર હોય તો તેને 100 સેન્ટીમીટર વર્ગના ₹5 લેખે રંગવાનો ખર્ચ શોધવાનો છે. અહીં આપણે માત્ર ઘુમ્મટની વક્ર સપાટી પર રંગવાનો છે. વક્ર સપાટી ઉપર જ આપણે રંગ કરવાનો છે. તેથી આપણે અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો ઘુમ્મટનો પરિઘ આપેલો છે, પરિઘ બરાબર શું થાય, 2πr થાય. તો 2πr બરાબર 17.6 મીટર છે. ઘુમ્મટની ત્રિજ્યા કેટલી થાય, આમાં કિંમત મૂકીએ, 2πr. તો ઘુમ્મટની ત્રિજ્યા આપણે જોઈએ છે, તો ત્રિજ્યા આપણી પાસે નથી પણ પરિઘ છે, પરિઘ 2πr છે, 17.6. તો આમાં r ને કરતા કરીએ અને પાઈની કિંમત મૂકીએ તો પાઈ બરાબર 22/7 થાય. તો 2 ને આપણે પેલી બાજુ જવા દઈએ એટલે પેલી બાજુ જાય તો છેદમાં જાય, તો 17.6/2 અને 22/7 અહીંયા કિંમત મૂકીએ તો 7 અહીંયા ગુણાકારમાં આવે, તો અહીંયા ગુણાકારમાં અને 22 છેદમાં આવે. તો અહીંયા આવી રીતે r ને કરતા કરીએ, આનો ગુણાકાર કરીએ તો આપણને r બરાબર 2.8 મીટર મળે છે. સમજાઈ ગયું આપણે r કેવી રીતે શોધેલો છે, પરિઘ આપેલો છે એના પરથી r ની કિંમત શોધી લઈએ. r ને કરતા કરીએ, પાઈની કિંમત મૂકીએ એટલે r બરાબર 2.8 મીટર મળે છે. હવે આપણે ઘુમ્મટ છે એને રંગવાનો છે, અર્ધગોલક ઘુમ્મટ છે. તો પહેલાં આપણે રંગવા માટે એનું ક્ષેત્રફળ જોઈતું હોય તો ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો એનું સૂત્ર છે 2πr². તો એમાં કિંમત મૂકીએ, r આપણે શોધી લીધો છે તો 2.8 અને 2.8 r² છે એટલે, અને આનો છેદ ઉડાડી અને આપણે ગુણાકાર કરીએ તો આપણને મળે છે 49.28 મીટર વર્ગ. તો હવે આપણને રકમમાં આપેલું છે કે 100 સેન્ટીમીટર વર્ગ રંગવાનો ખર્ચ ₹5 છે. તો 1 મીટર વર્ગ રંગવાનો ખર્ચ કેટલો થાય, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો અહીંયા 100 સેન્ટીમીટર બરાબર ₹5 છે. તો 1 મીટર વર્ગ હોય ત્યારે કેટલો ખર્ચ થાય, ₹500 થાય. સમજાઈ ગયું આ ત્રિરાશિ કેવી રીતે છે. આ સેન્ટીમીટર છે ને ડાયરેક્ટ અહીંયા મીટરમાં લઈ લીધા છે. તો અહીંયા 100 સેન્ટીમીટર વર્ગ હોય ત્યારે ₹5 થાય છે. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો અહીંયા 1 મીટર વર્ગ બરાબર એનો ખર્ચ કેટલો થશે, ₹500 થાય. તો આપણી પાસે કેટલા છે, 49.28 મીટર વર્ગ બરાબર ખર્ચ કેટલો થાય. તો એ બંનેનો ત્રિરાશિ મૂકીએ એટલે આ બંનેનો ગુણાકાર થાય, 49.28 ગુણાકારમાં 500 એટલે આપણને જવાબ મળે છે ₹24,640. આમ આખા અર્ધગોળાકાર ઘુમ્મટને રંગવાનો ખર્ચ ₹24,640 થાય છે. તો સમજાઈ ગયું આપણે, જ્યારે ગોલક અને અર્ધગોલક હોય તો આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું થાય તો સૂત્રમાં કિંમત મૂકી અને કેવી રીતે શોધીશું. તો આજનો લેક્ચર આટલે સુધી રાખીએ. આજના લેક્ચરમાં આપણે જોયેલા સૂત્ર કેવી રીતે મેળવેલા છે એ પાકી બુકમાં લખવાનું છે અને
આજના 4 ઉદાહરણ આપણે જોયેલા છે લેક્ચરમાં, એ પણ પાકી બુકમાં લખવાનું છે. આજનું હોમવર્ક છે. આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.4 જોઈશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ. સ્ટે સેફ, સ્ટે હોમ.